એનએચએઆઈના કોન્ટ્રાક્ટરે કરોડો રૂપિયાની મોટી ચોરી કરતા ખાણ ખનીજ વિભાગે 1 કરોડ 38 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। સૂત્રાપાડાના બરુલા ગામના સરકારી તળાવમાંથી આ માટી ચોરી કરવામાં આવી હતી તો 56,000 મેટ્રિક ટન માટી ચોરી કરવામાં આવી હતી। જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ માટી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તો કલથિયા એન્જિનિયરિંગ પેટા રાજકીય મળતિયાઓએ આ કામ કરતા હોવાનો આક્ષેપ છે। કૌભાંડને દબાવવા રાજકીય નેતાએ ધમપછાડા કર્યા પરંતુ સફળતા ન મળી। આખરે બરુલા ગામના આગેવાનોએ માટી ચોરીના કૌભાંડને ઉજાગર કર્યું હતું। ચોમાસાના 3 મહિના પહેલા સુધી બેફામ હજારો મેટ્રિક ટનની માટી ચોરી થતી હતી તો જો 30 દિવસના સમયગાળામાં દંડની રકમ નહીં ભરવામાં આવે તો ગુનો દાખલ કરવામાં આવશે। ટૂંકમાં હકીકત એવી છે કે સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે પંચાયત વિભાગ હસ્તકનું તળાવ છે, જેમાંથી સાદી માટી ખનીજ ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમાં કલથિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે, જેમાં આખરી તકમાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1 કરોડ ને 31 લાખ અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ